એ દિનેશજી હા આપણે તો ખૂબ મોડું કર્યું કરું આજ તો. એટલે આજ તો ભજન નો પ્રોગ્રામ હતો ને મોડું થઈ ગયું છે આપણે. આજ તો પાછી બૂમ પડાવવાની છે, મોજ કરાઈ નાખવાની છે ભજન પાછી. એટલે આ એવી બૂમ પડાવી છે ને આજ તો હા. કે બધા રમવા માંડે એવું ઉભા થઈને ઓય તો બધા એવા ભજન ભજન ગાવાના છે. રાજી રાજી થઈ જાવ અને ભજન એમાં તમે તો ભજન કહો એટલે આપણે જબ્બર ગાવાના છે આજ તો ભજન. આ નંબર આવો છે આપણે. નંબર લેવો છે ને આપણે ના ના મોડું શું છે આપણે આજ તો. ચેરાજી એટલે ચાર ની વાટ જોઈ રહ્યા છે, કોક ભજન રાખે ને તો આપણે ભજન ગાવા આવું છે. ભજન નો તો શોખ હોય ને ચમ ના હોય તાર. એટલે આ નરેશજી ભજન રાશે સારું કર્યું. મારે ચાર નું કેવું તમને કે ગમે તે આપડા ભજન થી કોઈ ભજન રાશે તો સારું. અરે હું તો વસમાં હતા એટલે બહાર રાતો ભજન હોપળવા. ભજન નો એટલો શોખ મારે તો. અને આ તો રાશે છે એમ આપણે એટલે એ આચ્યો पीछे देखो पीछे ચહેરા હું ને ચો કહેવાનું હતું. એટલે આપણે મેં કીધું ભજન ખબર નથી પડવા આલી. ભજન એટલે આ ખબર કહું હું તો ભજન પાસ તમને ખબર નહીં ક્યાં છે ભજન? खत्म આય જે હોય रुको जरा છે ચો છે ભજન. અમે ભજન નહીં ગાતા. મને બધી ખબર ભજન માં હે જાતો એટલે પણ ભજન આવું પણ ના આવરાય ને તમારે. ભગત છું હું તો એટલે આ આ ભગત છે મોક ઉડાડી છે ને તીન આવ્યું છે મારું તો કે ભગત છું. પણ તારા હાથમાં ના છૂટે. એટલે ઓમ રો ઓમ આ તો હું વગાડવાનો છું અને ગાવાનો છું ભજન. તો હેડો તોફાન કરે ને હું એ બહાર લઈ દે અને કુટીશ પાસે તને ખબર છે ને. મો સાઈડ માં એટલે આ બેઠો ચહેરાથી ભજન રહેવા દો ને આપણે ભજન નો બધું આ મોજ પડશે ને નહીં પડે. ના ના એને હું અત્યારે હું હખરે કીને દઉં એ તો લપા કર્યા કે નહીં તો હું બારી દઈ નરેશજી ને ખબર નહીં પડવા ને એવો કુટીશ ને બસ વળતો અહીંયા ઘરે આ બાઈ નહીં ચૂપા. અને પાછા નરેશજી એમ કહે છે કુટીશ એટલે શું હા એટલે તોફાન કરે એમ ચાલે દારૂડિયા ને આપડા છોટા તો પાછા વળો તમારું કામ નહીં હું એકલો જ ગાયું ગયો તો ભજન જા, ઓય. હવે અમારે નથી આવતું. તમન કુની હોય મારા આઢુયા આમંત્રણ આલ્યું તમે કેમ મારા હારે ઈચ્છા કે તો થોડી પણ મારે ભેરું છે નથી કોઈ તમારા હાડું એટલે છે એટલે અમારો ભેરું ઓય. ભાઈબંધ ના હોય. મારા આઢુએ સ્પેશિયલ મને ફોન કર્યો તો કે તમે પરિજી આયા વગર ના રહેતા તારો હાડું નકમો કેવરાય તને ફોન કરાય ને અલ્યા તું પૂછાયો છે કે શું એટલે અમે તો ખાઈને આયા છે પણ એ તો પરેશ તમને ફોન કર્યો તમારે હાડુએ પણ એ તમને અમી રીચી હરખા આવવાનું કીધું છે, આવા નહીં કાવ કીધું આવવાનું. ના ના ખાવા જ હે ગયા છો મને ખબર છે 100%. તમારા ઘરે હમણાં તમારા ઘરથી ને નીકળ્યા તાર ને તમે જો મારા આઢુ નો ફોન આવ્યો તો એટલે હું પોટલી પીવા જતો રહ્યો તો જો હળો તમારા હમણાં હાડું તો હમણાં એક તમારે એ ખાવાનું નહીં હોય હો પાછું ના ના ખાવા તો અમારે ક્યાં ખાવું છે? ઈ તો અમે તો ખાશે કેમ કે તમારા હાડુએ ખાવાનું બનાવ્યું છે એટલે ભગતન તો ખાવાનું હોય કે તો મને ખબર હતી કે લુખવાડ્યું ખાવા જ વળી છે ખાવા જ એટલે આ ખાવાને ને પરસાદ લેવા આવું છે. અને અમને તો આગળના દાડે અમને તો આમંત્રણ આલ્યું છે આજ ભજન થી એટલે પહેલાથી ફોન આવ્યો તમને. એટલે આ મારા આઢુએ મને સ્પેશિયલ ફોન કર્યો તો ફરીથી તમાર વગર ભજન ની કોઈ ગાય હારે એટલે હું ભજન ગાવા આવ્યો છું. ના કરતા પરસાદી ને બધું બોલ્યા ને મારે નથી ખાવું પૂછો તમે જેવો લુખો છું એટલે આ લુખાની વાત નથી પરસાદ લેવી પડે. પેટ ભરીને ખાઈને અને ધરાઈને એમાં આવ્યો છું. પાછી ભગવાન ની થાળી અને એનો પ્રસાદ આપણે કરવાનો ને આ દૂધ આ કેવું કરીને મેલ્યું. પ્રસાદ તો બે દોણા ખવાય ધરાઈને ના ખવાય પાછો એ તો પરસાદ તો પરસાદ, પરસાદની રીતે હા. જ લેવરાય ને તાર ધરીને ના ખવડાય. અમે કોઈ ધરીને નહીં ખાવ. પણ તમે તો એમ કહો છો કે મારે રોટલા બનાયા આયોજન કર્યું છે ખાવાનું તમે ખાવાનું નહીં. ભજનમાં નથી આવતા ને ખાવા આવો રાખો ના, પરસાદી અમારે ભજનનો શોખ તો હોપળવાનો. હા હોપળવાનો ભજનનો હોપળો એટલે મન આખું શાંત થઈ જાય એમ. આ તો ભજનનો મોટો ભક્ત છે ઈ તો કોઈ છે પણ મને તો ખાલી હોપળવાનો શોખ છે. આખું હોપળું ને તો આખું મગજ આખું મસ્ત ફ્રેશ થઈ જાય. ના તમારે ભજન તો ગાવ જ પડશે મારે ભેળો ને ભેળો પણ ભજન મેં કોદાડો ગાયો નથી. મારે ખાલી હોપળવાનો જ શોખ છે, ખાલી બેહવાનો જ. પણ ભજનનો. મારામાં રાગ પૂરવો પડશે હું હા, કહું ને એટલે રાગ હા. પૂરવો પડશે હા. પૂરસી પૂરસી તો રાગ પૂરસી. રેડી હા રેડી રેડી હવે લ્યો પરેશજી, હા તમારા હાડુની પૂરા પણ શોખ. દેખાતા કેમ નહીં કેતા? દેખાતા આમથી કોઈ અલ્યા પાત્ર તૈયાર તો પડ્યું છે. ઓય એ આઢો એટલે આપણે આ બૂટ બીજો કાઢો અને હમી રીચે હમણાં હેડો ઓહો આઈ જા. આઢો પછી તૈયારીઓ કરતા હતા તું. લે છું આઢો અલ્યા ભલા મને આ શું કર્યું તમે ભજન નહીં ગાવાનો ભજન પણ ભજન ગાવાના છે પણ આખો કથાઈ ફોડું ઈ તો કટાઈ તાર થોડું થોડું
નકર ભજન ના ગવરાય આમ તે. અંતર સોટીને આયા, અંતર. ઓય આ તમારું ભલું થાય, ઓય, નરેશજી. અલ્યા તમે એ દેખાતા. તમારા હાડું જે કણા ભાઈ છે જય ગુરુ જય મહારાજ ગુરુ મહારાજ પણ તમારા જય હાડું- ગુરુ જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. કોક શીખો ભગતા પાડી કોક શીખો. આર્યા તો તમારી ખાવા આયા છે ખાવા. અલ્યા એ વરસાદ ભાઈ, જેવા. ભાઈ, તમને લ્યા, હવે આમંત્રણ તો આલ્યું પણ આવું તું કઈ આવવાનું बात तो सही है તમે ફોનમાં નતું કીધું કે ભાઈ તમે આ વેડતા નહીં મોય? એટલે તાર તો બેઠું બોલતા હતા લ્યો એકદમ સોખા હતા અને આ આવી જ છે ખબર હતી કે આ રહી પણ ખાસી ખબર- જાય છે પણ એ તો ખબર છે ને, આ પીવે એટલે ટકા ના થઈ ગયા. હા ટકાના ની જીરો ના થઈ ગયા. આ હારું હવે બે- ભજન ગાવાનો હતો ને ઓય એટલે ઓય 2 પોટલી દાયડી પીતો આ 4. હવે તમે છે ને હું પૂરા બે હવે તમે બિહાર તો ઠા ને કે બધે થેલીને આપી દે હારો. આયોજન જો છે ભજનનું. આ જે બધું હોય છે આપણે એ બેહો. એ બધું એવું છે પણ સાઉન્ડ નહીં. એ બધુંય તો આવે હમણાં. બધું છે દેશી ભજન કે સાઉન્ડ વાળા નહીં ભજન એ બેહો દેશી ભજન પણ હોય તૈયારી નહીં કોઈ પડતો નહીં ભજો મંડપ નહીં ભજો. ઓજા, ઓમ. ઓ આલ્યો આવો જય ગુરુ મહારાજ ભક્તો આવી ગયા લ્યો જય ગુરુ મહારાજ જય ગુરુ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બેહો બેહો ભક્તો તો બોલાઈ ગયા છે અલ્યા ભક્તો તો આજ આમ ચેક હોય જેમ તેમ ભજન રાશે નરેશજી યાર. મોટા પાયે હા. રાખે ભજન તો. कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं પાણી પીવો બરોબર. લ્યો પાણી બીજું પીવો પર ભક્તો અરે નરેશજી, હા અરે ઓલો તબલા વાળા કોઈને બધા ચઈ ગયા કાર્યક્રમ રાખ્યો ને તમે તો શું થઈ? એટલે આ તો બધું દેશી ભજન રાખ્યા છે પણ વગાડવા વાળા તો હારા અવાજ હોય કે એટલે પછી તમે એમ ના કરો કે મને આવડે છે એટલે મેં પણ કોઈ લાવ્યું પણ જ વાગો પણ તબલા ને એવું બધું તમારે લાઈન ના રાખવું પડે તો વગાડો તો ખરા. તબલા ને ઢોલકી ને એવું આ તબલો ફેંકી તાર. પણ કીધું તો લેતા આ ભાળો તમારે આડું ના લેતા આયા ખર્ચાલ્યું. એટલે પણ એ જીવ લગતી લીધો આ સમાજ ફર્યા હતી નતું અરે એટલે એલા મંદિરે પડ્યા હતા. એવું એમ હોય. હવે છાલ છેડો હવે ચહેરા કોને કીધું લ્યા જે હવે આટલું કીધું બરોબર છે પણ હવે આપણે દેશી તો દેશી દેશી હવે- બધા હારી મજા આવે. મજા તો આવે પણ એલા કીધું હતું આપણે નહીં કંઈક લેતા હોત. અલ્યા એમ તો ઢોલકી મારે પડી હતી. લ્યો પણ તારા અરે તો હવે ઢોલકી સો પડી ભજન ગાવાનું ચાલુ કરો કી. એલા પરેશજી, હા. તમારા આડું તમે મુહૂર્ત કરો. હા, પેલા જ હારીએ ને હારી આપણે મોટા મોટા ભગત કોણ આ બેઠા પાડો. બેઠા ઈ. ભજન ચાલુ ના કરવું પડે. ગણેશ સ્થાપના એટલે પણ એવું હાટું ના હોય કોઈ. આપના તમે કહેતા જે હોય અમે આવા ભજન જે હોય તમારો કહેવાનો રોય છે આપણે તો એ મારી ગડી એને આલા છે ને ચાલુ કરો. હા હા ચાલુ કરો. કોણ ખોલીને આપણે હોફળા વાળા છો. હા, ગણેશ તો સ્થાપના આ નહીં તો નાખો. ચાલુ કરી દઈએ ચાલો. આપણને તો એટલું આવડતું નહીં. કરો ચાલુ કરો. કરો ચાલો બસ તો પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ અરે રે માત પિતા ગુરુ આપણા અરખ પુરુષ ના લીજીએ નો પ્રથમ પહેલા કોને ચમરીએ સ્વામી તમને સુંદાળા ઋષિ સિદ્ધિના દાતાર દેવતા લેર કરો ને મહારાજ વાહ બાજુ એ ગણેશ સ્થાપના કરી નાખી છે એટલે હવે તમે ભજન ચાલુ હવે એક બીજું વાપરો. લે બે વણો લાપાનો હા, બે વણીનો શું થાય? એનો પાસે વારો આલો. ના પણ ના ગાવા જેથી બે વણ તો લાપાલો બે વણીનો લાભ તો આલો જ પડે. તો આ લીધો. પણ તમે કૂટો એનથી હળવું કોઈ છે. પણ આ તો આપણે તો હવે પેલા સાલે હલવું કાય છે ભજન તો કાય છે પણ એટલે આ શું છે ખબર અવાજ છે? તો મસ્ત તમારા કાઢો આડું મોટો. સાઉન્ડ નથી લાવ્યું ને કાંઈ હા, સાઉન્ડ અલ્યા. નથી એટલે અવાજ નથી નીકળતો. અમે સાઉન્ડમાં ગાવા વાળા આ છે સાઉન્ડ ના ભજન ગાવા વાળા છે. થોડાક ઉતવાળા આવા હા દીધો થોડા કતોળા ગા છે આનો ભાઈ એટલે ફોનમાં કોઈ હડતાલ પડી છે? ફોન મને આ તમે ડબલો કખડાવો તો આ ડબલો નહીં, તબલો છે. ઢોલકી છે લ્યા ઢોલકી કો તબલો કો આ દેશી હા ઢોલકી આપણે છે. ચાલુ કરો ને મોર વાજ ના છડાય રાજ હળમ મસ્તી કર આપણે. આવેલો મન ખો સુધારો ગુરુજી મારા આવેલો મન ખો સુધારો મારા બધા ભજન હમણાં થોડા બે બે રીતે જ આવડે ભૂલી ગયો ના આવેલો મન કો સુધારો રે ગુરુજી મારા આવેલો મન કો સુધારો જી.
પાપ કરેલા આ જન્મમાં કશો ધર્મ ગુરુજી મારા આવેલ મન કો સુધારો સુધારો ઓ પરથી થોડું ઘણું સાચી જાય છે પરથી થોડું ઘણું સાચી જાય છે પદના પદ સદવારે ગુરુજી મારા આવેલ મન કો સુધારો પરજી મને તો થોડો કામ ઉતારજો હવે આવેલો મનકો સુધારો ઓવે. સુધરો એમ તમને કહેવાય છે સુધરો તમારો બગડી ગયો છે અમારો બગડ્યો નથી અમે પીતા નથી તમે આ પીને આ મનકો બગાડો છો એમને ભોલે મનકો નતો અવતાર નથી મળતો હોય અને ભજન એમ કેવો તો આવેલો મન હા, સુધારો ભજન શું કહે છે ને તમે પેલા સમજો પેલા તને ભલે હા. પાપ કરે પણ આ તને સારું કરો હવે તો કરો ભજન શું કેવું અભણું જ નહીં અલ્યા આવેલો મનકો સુધારો એટલે તમને જ મનુષ્ય અવતાર મળ્યો છે એને સુધારો હાય હાય આ તો બધું જ્યું બારી બારી નજીક બેઠા તોય તમને ના આવું અભળ્યું કશું અભળાતું નહીં દેખાય તેવું છું સારું તો એક ભજન તમે એક ભજન તમે કહી દો તો હરો ભજન હોય એક આદુ ભજન કો કરો એટલે અમે કોક તમે કેવો ભજન ભણાવો છો અમને હા. ખબર પડે છે એમ ખતરનાક ભજન ગુક માપનું ગૌ ખતરનાક ગો ખતરનાક એટલે ભજન ખતરનાક ના હોય ભાઈ માથે મસ્ત ભજન ગૌ પેલું માપનું ભજન ખતરનાક અજા ભજન ના હોય ભજન પ્રેમથી જ ગાઓ હા. આ તો ઈ ગોળો અને દિલથી કાઢવાના હોય ચાલો પર જેડો કરો ચાલુ કર કરો તો હરો ચાલુ કરું હો તમે તો થોડો પીતો ને ચડિયો રે અલ્યા આ ભજન એટલે થોડો તું જો આયો તું એમ તો કે ભજન ગાવા એટલે આ તું ગાય ભજન છે અને તાણ શું છે ભજન જ ગૌરો છું અલા એ અને ભજન ના કહેવાય ભાઈ આ તારા હાથમાં શોભે નહીં ખાલી કોક નાલ દે પણ અલ્યા નરેશજી તમે આ તમારા હાથું શું આવું આમંત્રણ આલ્યું છે આ? અલે આ મેં કીધું કોક ભજન વાપરે તો સુધરે અલ્યા સુધારને આ કે ભજન ઓપડો અમે કીધું મગજ આખું શાંત થઈ જાય આ તો આખું મગજ બગાડી મેં જોઠું એટલે આટું તમે તો ભજને ગાવા નહીં જતા પણ એ ભજન નતું લે આડું એટલે ભજન હતું તાણ હું તો બધે ઈડું જ ભજન ગાઉં છું એટલે તમારે ટુકડીને તમે એટલું ભજન ગાતા ઓય બેહરી ગયું તમે તમારે ભજનની ટુકડી દેવી હશે તમારે દેવી બધી. તમારે દેવી છે? ભજન આવત થાય છે હવે બીજું કોઈ હવે આવડે છે ને શું ભજન એન સિવાય આવડે છે ને તો ગોળો તો ગો એ ચાર પોસ બહુડાના અલ્યા, પણ આખું મગજ બગાડી મેં જોઠું અલ્યા પણ તમે તો એક ભજન ગાવા જતા પણ રહે હું તો ચાર પાંચ મિનિટના ફૂલ લાંબા એ નથી હા આ તમાર ટ્રેન્ડિંગ ભજન છે ભજન નથી આ તો લોકગીતે ના કહેવાય હું નતો તારે અલ્યા અલ્યા, પણ સાઈ, તમારા ભજન કેવો હોય છે તાર હોય અહીંયા આવેલો મન તો સુધારો એમનો ભજન કહેવાય. કહેવાય ભજન કોક સંતોના સાનિધ્યમ જો ને તો ખબર પડે આવા નવા લુખવાડી રખડતા ફરો તો ખબર હોય તમને ભજન એટલે શું તમને ખબર પડે છે અલ્યા અમાર તો આવા ભજન ગોય છે તાર તમારો તો મન કો જો ઓમન ઓમ હોય ભાઈ તમારે દાડા ઉકેન ઓલી પોટલી દેખાતી છે એ મવડે જ જો ખોઈ પાસે હા ઈ તો તને પીવી પડે હારો ને તમારે નહીં કાઢ તમે હબળો હવે શાંતિ હારું મુ આપણું અમારા સુરજથી કાશી હમણાં હા પેલો તમે કો પાછી મૂકું અલ્યા પણ ભાઈ એ તમે અમે- તમે બહાર થી આયેલા હાથ આવે ઈ કોઈ કી કોઈ તમારે તે પડ્યા નથી વાત. મહીસી ચાલુ ગાય. હા. હવે તમારો તમે કહો. હા હા હવે તમારે કોકનો વારો આવ્યો છે તમારે કોણ આપણે ગોપરાણ. આપણે તમે આપણે ગોમ તમે ગો આ તમે લ્યા ગાતા નહીં ના તો ગાયબ અલ્યા, એ ભાઈ એ અલ્યા, આજો. આ મહીસી- અલ્યા ઓલે ઉભા કર લ્યા અલ્યા, એ અલ્યા ચહેરાથી આપણે નરેશજી પર તમે તો ફોન કરી લ્યો. ખબર- તમારે ફોન કરાય કે મારા હાડું આવો છે તમને ખબર હોય આવી અલ્યા, આટલી બધી નથી ખબર તો તમે ફોન જ ના કરો અમને તો ખબર હતી અમે તો વચમાં સજા અમાર તો નતા લાભ પણ આ તો હું મોટું કર્યું છે ને. એ તમે શાંતિ બેસો હરીનું નામ લ્યો અલ્યા હરીનું નામ લ્યો તો હાર્યા નહીં ગાતા. તમે કઈ અલ્યા રહ્યો મેન ભગત તો તમે છો તમે ભગત તો લ્યા તમે શું અલ્યા, કર્યા? અલ્યા એ વાડમાં શું કર્યા? ખબર મેં આવતા હા. હતા તો કે મોજ કરાવી છે ભજન કે રમતા કરી નાખવા દે તમે ગાતા નહીં અલ્યા, ભજન એકાદું ગાધું આખું મૂડ મારા દુખડી ગયું. હારો. અલ્યા આ એક તો બોલ્યા જ્યાંની મહેમાન પાછા કોઈ હુજવા જતા નહીં તમે ભજન સારું કરજો જો પાપ તારું પોકારે પાપ તારું તારે અરે અરે તારી શેરજીને ડૂબવાની તારી નાવડીને ડૂબવાની તારે રારે એમ
સજે સજે હજી તમારા પાપ પોકારો હવે અરે વાહ, મસ્ત ભજન ગાયું છે તાર હવે તમારે તારું પાપ તારું એટલા પાપ તમે ધરમ તારું બાળ રે આ મોઢામાં ઘટાય કેવું તારું ડાળું તીને આયો તું બે પોટલી ચાર પીધી હતી ભજન આખા ભજનની મોજ બગાડી નાખી. તારે શું મોજ પડે બસ હું તો એકલો નવરો જ ખાય છે ગાવાનું જ મન નથી થતું એ એટલું કથાય છે ઓલું પાલ ભગત તો બધું હેડી કરું એક તો પાપ નહીં પોકારતો તારે પોટલી પોકારે પોટલી ચિરા તમે એક વાણીનો લાભ એક લાભ આલજો આલી ગયો. તાર મને આવડે એવું કોતા ધૂન આવડે છે આપણને ખબર. અલ્યા ધૂને તારા ઓહો. ભજન જ કહેવાય એમ ને હો આપણે તો આજ રાત કાઢવાની છે હો રાજ તકો હા. તાળી પાડો તમારા ગામની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા ગામની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો ભક્તિ કરો તમારા ગામની રે ભક્તિ કરો તમારા રામની રે બીજી બીજી ભક્તિ ના હોય જો તાળી પાડો તમારા ગામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તમારા ગામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો સત્સંગ કરો તમારા રામના રે બીજા સત્સંગ ના હોય જો બોલ્યા હા તો સત્સંગ કરો તમારા રામના રે બીજા સત્સંગ ના હોય જો સત્સંગ કરો તમારા રામના રે બીજા સત્સંગ ના હોય જો નોમ લો તમારા રામનું રે બીજું નોમ ના હોય જો નોમ લો તો મારા રામનું રે બીજું નામ ના હોય જો પોટલી ના પિતા અદળ પછી રે લોલ એવું નો મરેલો રે દાડો પોટલી તો નહીં પીવું નહીં પીવો ને? ના આજથી રામનું નામ લીધું તમે આ પોટલી પીવાનું બંધ કરો હવે. બંધ થઈ ગયું થઈ ગયું ને? બંધ કોઈ દાડો નહીં પીવાનું તો આ ભજન કો કરો ભજન કોપરો એના ઉપર કરો. ભજન આવો. આ તો નરેશજી આ જુઓ, આ કેટલા ખુશ થઈ જો ગયા. કેવું ભજન કા ગોળ કર્યો પૂરો કરવા મળ્યા. કેટલા છે 1000 રૂપિયા તારે એટલે ખોટો વધારે કર્યો તો ત્યાં એટલા ઈ મોજમાં કેટલો? આવી ગયા અને ઘોડાટલો કરી નાખ્યો. તમે એક ભજન ગાઈ લો ને આ અલા એ સો અથોની ગોળ તો ભલે જો ગમે ઈ. ઉતરી દો. હરેજી, તો તમે એક ભજન ગાઈ લો અને આ ભક્તિ લાઈનમાં આવી જાઓ. રોમ રોમ લેવાનું હા. ભજને ગાવું છે રોમ નું નામ લેવું છે પણ તેને કોક ફરેરું પેલું તો મકોડા જેવું કોક કે જનાવર છે અલ્યા પણ જનાવર તો આવે તારે. અલ્યા પણ ગોળા લીધે જનાવર તો આવે. જનાવર તો આવે તાર આવે જનાવર તો હોય. મો ગઉ ગો કદા તમારે ગાવાનું છે તમારો વારો આવ્યો છે અરે વિચારવું પડશે કયું ભજન હતું ભરતજી હા હા આડું તો એક ગો પૂરું હા હું ગઈ નાખું મગજમાં ચડી ગયું આવો તમે કઈ નાખો રો. એ મારો હીરો ખોવાનો કચરામાં ગમમાં ગોચો તો નામ જો તેમમાં ગોચો તો નામ જો હરેજી એમ કરો, હા તમે ગો હા. અને અમે દિનેશજી બે ચેડી કર તો ચેડી હાર રાગપુરા. મજા આવશે એમ. રાગપુર છે અમે. એવું એમ ને હવે પણ તો મને ગોળ કરવો પડે ને માર માથે ગોળ તો તમે ખરા, અમને- ખરા, ગોળ કરો. કરો. તમે ગીત ગીત ભજન ઉપાડો ગાઓ તો તો ભજન. ગોળ કરી ભજન દ્યો. ઉપાડો. પણ રાગ થોડો ઓછો આવડે હો ચાલે. અત્યારે એવો દીવો એટલે આવે કઈ- કહું. સુધરો રાખો ને રાગ કરવો શું રાગ હા, કરો. સમજાય? Automatic. સત્સંગ કરો બોલો તો ચાલે એ તો હા, પછી ઘેર તમારા ઘરે ભજન રાખશો તમે હા માર ઘરે રાખવો છે મુખ ચાલુ કરું તો કરો, કરો.